રજિસ્ટરિંગ ઓથોરિટી કોને કહેવાય? તો ઓથોરિટી એમ્પાવર્ડ ટુ રજિસ્ટર મોટર વ્હીકલ અંડર ચેપ્ટર નંબર 4. મોટર વ્હીકલ એક્ટનું જે ચેપ્ટર નંબર 4 છે તેના આધારે જે પણ ઓથોરિટી છે તેને એમ્પાવર્ડ કરવામાં આવી, મીન્સ કે તેને પાવર આપવામાં આવ્યો હોય. શાનો પાવર? તો મોટર વ્હીકલ જે છે તેને રજિસ્ટર કરવા માટેનો પાવર આપવામાં આવ્યો હોય તો તેને કહેવામાં આવે છે રજિસ્ટરિંગ ઓથોરિટી. રૂટ કોને કહેવાય? તો લાઇન ઓફ ટ્રાવેલ વિચ સ્પેસિફાઈઝ ધ હાઈવે. લાઇન ઓફ ટ્રાવેલ મીન્સ કે તમે જ્યાં જવાના છો તેનું લાઇન ઓફ ટ્રાવેલ. વિચ સ્પેસિફાઈઝ ધ હાઈવે which may be traversed by a motor vehicle between one terminus and another. બે ટર્મિનસ એટલે કે બે સ્ટેશનની વચ્ચે જે વ્હીકલ ટ્રાવેલ કરવાનું છે તેનો લાઇન ઓફ ટ્રાવેલ કે જે હાઈવેને પણ સ્પેસિફાય કરતું હોય તો તેને કહેવામાં આવે છે રૂટ. બરાબર. મે બી ટ્રાવર્સ બાય મીન્સ કે એક્ઝેક્ટલી એવું નક્કી જ નથી કે એ આ જ પાથ ફોલો કરશે. મે બી ટ્રાવર્સ બાય. બરાબર, તેને કહેવામાં આવે છે રૂટ. 38A સ્કીમ મીન્સ અ સ્કીમ ફ્રેમ્ડ અંડર ધીસ એક્ટ. આ એક્ટની અંદરમાં જો કોઈ પણ સ્કીમ બનાવવામાં આવી હોય તો તેને સ્કીમ કહેવાય છે. 39 સેમી ટ્રેલર કોને કહેવાય છે? અ વ્હીકલ નોટ મિકેનિકલી પ્રોપેલ્ડ. મિકેનિકલી પ્રોપેલ્ડ મીન્સ કે કોઈ પણ પ્રકારનું એન્જિન એ વ્હીકલની અંદર હોતું નથી. અધર ધેન અ ટ્રેલર. હવે આની અંદર પાછું ટ્રેલરનો તમે સમાવેશ નહીં કરી શકો. વિચ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બી કનેક્ટેડ ટુ અ મોટર વ્હીકલ એન્ડ વિચ ઇઝ સો કન્સ્ટ્રક્ટેડ ધેટ અ પોર્શન ઓફ ઇટ ઇઝ સુપરઇમ્પોઝડ ઓન એન્ડ અ પાર્ટ ઓફ હુઝ વેઇટ ઇઝ બોર્ન બાય ધેટ મોટર વ્હીકલ. સેમી ટ્રેલર જે છે તે સેમી ટ્રેલરની અંદર ટ્રેલરનો સમાવેશ થતો નથી. તો સેમી ટ્રેલર કોને કહેવાય? કે તમારું આ વ્હીકલ છે, આ વ્હીકલની ફ્રન્ટ વ્હીલ છે, રિયર વ્હીલ છે. હવે એ વ્હીકલની સાથે તમારે ટ્રેલર અટેચ તો કરવાનું છે, પરંતુ એ ટ્રેલર જે છે એ ટ્રેલરનો જે વેટ છે એ બધું વેટ એના ટાયર દ્વારા જ ટાયર દ્વારા જ જમીન પર ટ્રાન્સફર નહીં થાય, પરંતુ થોડું ઘણું વેટ આ જે ટ્રેલર છે આખું તેનું થોડું ઘણું વેટ જે છે તે વ્હીકલની પાછલી બોડી દ્વારા પણ તેને બોર્ન કરવામાં આવતું હોય, મીન્સ કે સહન કરતું હોય. આનું જે ટ્રેલર છે તેનું થોડું ઘણું વેટ વ્હીકલ પોતે પણ પોતાની ઉપર લેતું હોય તો તેને કહેવામાં આવે છે સેમી ટ્રેલર. ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરમાં સિમ્પલી એટલું હોય છે કે જેટલું પણ વેટ હોય છે ટ્રેલરનું તે ટ્રેલરના પોતાના વ્હીલ્સ પોતાની ઉપર જ લઈ લેતા હોય છે. ફક્ત અહીં હૂકનો યુઝ કરીને એને જે પ્રોપેલિંગ વ્હીકલ છે તેની સાથે કનેક્ટ કરવામાં આવ્યું હોય. કોઈ પણ પ્રકારનું વેઇટ આ ટ્રેલરનું વ્હીકલ ઉપર ટ્રાન્સફર ના થતું હોય. બરાબર. તો સેમી ટ્રેલર અને ટ્રેલર આ બંનેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. સ્ટેજ કેરેજ કોને કહેવાય? તો સ્ટેજ કેરેજની વાત કરીએ તો મોટર વ્હીકલ કન્સ્ટ્રક્ટેડ ઓર અડેપ્ટેડ ટુ કેરી મોર દેન 6 પેસેન્જર. 6 કરતાં વધુ પેસેન્જરને લાવવા લઈ જવા માટે જે મોટર વ્હીકલને બનાવવામાં આવ્યું હોય અથવા અડેપ્ટ કરવામાં આવ્યું હોય, એક્સક્લુડિંગ ધ ડ્રાઈવર. આ જે 6 પેસેન્જર છે તેમાં ડ્રાઈવરનો સમાવેશ કરવાનો નથી, ડ્રાઈવરને એક્સક્લુડ કરવાનું છે. ફોર હાયર ઓર રિવાર્ડ એટ સેપરેટ ફેર પેડ્સ બાય. ફોર એટલે શાના માટે? તો કે હાયર અથવા રિવાર્ડ માટે. ક્યાં તો હાયર એટલે ભાડું ચૂકવવાનું હોય અથવા કોઈ પ્રકારનો ઇનામ અથવા ભેટ આપવાની હોય. એટ સેપરેટ ફેર્સ પેડ બાય અથવા દરેક વ્યક્તિએ પોતપોતાના સેપરેટ ફેર આપવાના હોય. ફોર ઇન્ડિવિજ્યુઅલ પેસેન્જર્સ આઈધર ફોર ધ હોલ જર્ની ઓર ફોર ધ સ્ટેજીસ ઓફ ધ જર્ની. ક્યાં તો આખી જર્ની માટે અથવા સ્ટેજીસ ઓફ ધ જર્ની માટે ઇન્ડિવિજ્યુઅલ પેસેન્જર્સે ઇન્ડિવિજ્યુઅલ ફેર પ્રોવાઈડ કરવાના હોય. અને એવું મોટર વ્હીકલ કે જે 6 કરતાં વધારે પેસેન્જરને લાવવા લઈ જવા માટે બનાવેલું હોય તો તેને કહેવામાં આવે છે સ્ટેજ કેરેજ.
આપણી જે જીએસઆરટીસીની બસ છે એને કહેવાય સ્ટેજ કેરેજ. બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ in relation to the union territory means the administrative thereof appointed under article 239 of the constitution. સ્ટેટ ગવર્મેન્ટ કોને કહેવાય? તો આપણા જે બંધારણ છે તેમાં આર્ટિકલ 239ની અંદર એવા ટેરેટરી બનાવવામાં આવ્યા હોય છે. બરાબર. તો તેને કહેવામાં છે સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ કોને કહેવાય? તો અંડરટેકિંગ પ્રોવાઇડિંગ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ. રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ જે પ્રોવાઈડ કરે છે તેને સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ કહેવાય. હવે કોના દ્વારા આ જે અંડરટેકિંગ છે એ લેવામાં આવી શકે? તો કે સેન્ટ્રલ ગવર્નના અંડરમાં કોઈ રોડ ટ્રાન્સપોર્ટ કામ કરતું હોય અથવા સ્ટેટ ગવર્મેન્ટના અંડરમાં કામ કરતું હોય. Any road transport corporation established under the section 3 of the Road Transport Corporation, any municipality or any corporation, એટલે કોઈ પણ મ્યુનિસિપાલિટી હોય, કોઈ પણ કોર્પોરેશન દ્વારા બસ અથવા એવું કશું ચલાવાતું હોય, કોઈ કંપની દ્વારા ઓન થયેલું હોય, or controlled by the central government or one or more state government, એક કરતાં વધારે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પણ જો કોઈ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ ચલાવાતું હોય, ઓર બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ ઓર મોર સ્ટેટ ગવર્મેન્ટ્સ, ક્યાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ચલાવાતું હોય, ઘણી બધી સ્ટેટ ગવર્મેન્ટ એકબીજા સાથે ભેગી મળીને ચલાવતી હોય, તો એ બધું જે છે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગમાં આવે છે. અથવા જિલ્લા પરિષદ, એની અધર સિમિલર લોકલ ઓથોરિટી, જિલ્લા પરિષદ દ્વારા પણ જો કોઈ ચલાવાતું હોય અથવા કોઈ પણ લોકલ ઓથોરિટી દ્વારા પણ ચલાવાતું હોય. હવે એક્સપ્લેનેશન જોઈએ તો ફોર ધ પર્પઝ ઓફ ધીસ ક્લોઝ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ મીન્સ, રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસનો મતલબ શું થાય છે કે આ સર્વિસ ઓફ મોટર વ્હીકલ કેરિંગ પેસેન્જર્સ ઓર ગુડ્સ ઓર બોથ બાય રોડ ફોર ધ હાયર ઓર રિવાર્ડ, હાયર અથવા રિવાર્ડ માટે રોડ દ્વારા કાં તો પેસેન્જરને અથવા સામાનને અથવા બંને વસ્તુને વ્હીકલ દ્વારા કેરી કરવામાં આવે અને તેના માટેની જે વ્હીકલની સર્વિસ પ્રોવાઈડ કરે છે તેને કહેવાય રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ કહેવાય છે. ટેસ્ટિંગ એજન્સી, ટેસ્ટિંગ એજન્સી કોને કહેવાય? તો એવી એક એન્ટિટી ડિઝિગ્નેટેડ કરેલી હોય ફોર ધ ટેસ્ટિંગ ઓફ ધ વ્હીકલ, તો તેને ટેસ્ટિંગ એજન્સી કહેવાય. વ્હીકલના ટેસ્ટિંગ માટે જેને પણ એજન્સી આપવામાં આવી હોય તો તેને ટેસ્ટિંગ એજન્સી કહેવાય. તે આપણે આગળ જોઈશું સેક્શન 110B. ટુરિસ્ટ વ્હીકલ કોને કહેવાય? કોન્ટ્રાક્ટ કેરેજ કન્સ્ટ્રક્ટેડ ઓર એડેપ્ટેડ. કોન્ટ્રાક્ટ કેરેજ જે છે તેને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હોય અથવા એડેપ્ટ કરવામાં આવ્યું હોય અને equipped and maintained in accordance with such specifications as may be prescribed in this behalf. જે કોઈ પણ કોન્ટ્રાક્ટ કેરેજ છે જેને કન્સ્ટ્રક્ટ અથવા એડેપ્ટ કરવામાં આવ્યું હોય અને એવી રીતના એને ઇક્વિપ એટલે જે પણ જરૂરી વસ્તુ છે તેનાથી ઇક્વિપ કરવામાં આવ્યું હોય અને એને મેન્ટેનન્સ કરવામાં આવતું હોય અકોર્ડન્સ વિથ સ્પેસિફિકેશન મે બી પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ બિહાફ, એટલે આના રિલેટેડ લગતા જે કોઈ પણ સ્પેસિફિકેશન છે તેના આધારે એ વ્હીકલ કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હોય, મેન્ટેન કરવામાં આવતું હોય તો તેને કહેવાય છે ટુરિસ્ટ વ્હીકલ. ટ્રેક્ટર કોને કહેવાય? તો મોટર વ્હીકલ which is not itself constructed to carry any load. એવું મોટર વ્હીકલ કે જે પોતે કોઈ પણ પ્રકારનો લોડ કેરી કરવા માટે કન્સ્ટ્રક્ટ કરવામાં આવતું નથી. અધર ધેન એટલે કેટલાક લોડને એક્સેપ્ટ કરવામાં આવ્યા છે. તો ઇક્વિપમેન્ટ યુઝ ફોર ધ પર્પઝ ઓફ પ્રપલ્ઝન, એટલે એ વ્હીકલને ચલાવવા માટે જેટલા પણ ઇક્વિપમેન્ટ હોય છે તો તેને આ લોડમાં કન્સિડર કરવામાં આવતું નથી. બટ એક્સક્લુડ અ રોડ રોલર. હવે આ જે વ્હીકલ્સ છે તેમાંથી રોડ રોલરને એક્સક્લુડ કરવામાં આવ્યું હોય છે. બરાબર. તો ટ્રેક્ટર એ પોતે જાતે કોઈ પણ પ્રકારનો લોડ કેરી કરવા માટે કન્સ્ટ્રક્ટ કરવામાં આવતું નથી.
બરાબર. હવે તમે કહેશો કે આપણે ટ્રેક્ટરની ઉપર પણ ગિયર ને સ્ટેરિંગ ને બધું તો હોય જ છે, તો તે બધાના લોડને આપણે એક્સક્લુડ કરી દેવાનું છે. બરાબર, મીન્સ કે એને ધ્યાનમાં લેવાનું નથી. અને રોડ રોલરનું પણ આવું જ હોય છે સ્પેસિફિકેશન, પરંતુ રોડ રોલરને પણ એક્સક્લુડ કરવાનું છે. ટ્રાફિક સાઇન, તો એમાં શું આવે છે? ઓલ સિગ્નલ્સ, વોર્નિંગ સાઇન પોસ્ટ, ડાયરેક્શન પોસ્ટ, માર્કિંગ ઓન ધ રોડ. આ જોજો, રોડની પર જે પણ માર્કિંગ છે તેને પણ ટ્રાફિક સાઇન જ કહેવાય. Other devices for the information, guidance or direction of driver of motor vehicles. બીજા ઘણા બધા એવા ડિવાઇસીસ કે જે તમને અથવા ડ્રાઈવરને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે, ગાઈડન્સ પ્રોવાઈડ કરે, ડાયરેક્શન પ્રોવાઈડ કરે, તો આ બધી વસ્તુને ટ્રાફિક સાઇનની અંદર જ કન્સિડર કરવામાં આવે છે. ટ્રેલરની વાત કરીએ, આગળ આપણે જોયું ઉપર તો તે સેમી ટ્રેલરની ડેફિનેશન હતી. અહીં ટ્રેલરની ડેફિનેશન જોઈએ. એની વ્હીકલ અધર ધેન અ સેમી ટ્રેલર, જોજો, એની વ્હીકલ અધર ધેન અ સેમી ટ્રેલર એન્ડ અ સાઇડ કાર drawn or intended to be drawn by the motor vehicle. ટ્રેલરમાં કોનો સમાવેશ થાય છે? તો કે એમાં સેમી ટ્રેલરને તમે બાકાત કરી દો અને સાઈડ કાર એટલે ખબર ને, પેલું જે સ્કૂટર હોય તે સ્કૂટરની સાઈડમાં એક ત્રીજું પૈંડું લગાવી દેવામાં આવે, તો તે ત્રીજું પૈંડું લગાવીને ત્યાં એક બેસવાની સીટ ક્રિએટ કરવામાં આવે, તો એ જે લગાવીએ આપણે તેને કહેવાય છે સાઈડ કાર. બરાબર, તો એને પણ આપણે એક્સક્લુડ કરવાનું છે. ડ્રોન ઓર ઇન્ટેન્ડેડ ટુ બી ડ્રોન બાય ધ મોટર વ્હીકલ. હવે જે ટ્રેલર છે એ જાતે તો ચાલશે નહીં, કેમ કે એમાં એન્જિન હોતું નથી, તો એને કોઈ મોટર વ્હીકલ દ્વારા આપણે ખેંચવાનું હોય, ચલાવવાનું હોય, તો તેને કહેવાય ટ્રેલર. ટ્રાન્સપોર્ટ વ્હીકલની વાત કરીએ તો પબ્લિક સર્વિસ વ્હીકલ છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલ કોને કહેવાય? તો પબ્લિક સર્વિસ વ્હીકલ છે. ગુડ્સ કેરેજ, એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, બસ ઓર અ પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ. આ બધી વસ્તુ જે છે તેને ટ્રાન્સપોર્ટ વ્હીકલ જ કહેવાય છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં પબ્લિક સર્વિસ વ્હીકલ આવે છે, ગુડ્સ કેરેજ આવે છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ આવે છે, બસ ઓર પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ, આ બધું જ ટ્રાન્સપોર્ટ વ્હીકલની અંદર આવે છે. ઇમ્પોર્ટન્ટ ટર્મ છે એક અનલાડન વેટ. અનલાડન વેટ કોને કહેવાય? તો વેઇટ ઓફ ધ વ્હીકલ ઓર ટ્રેલર ઇન્ક્લુડિંગ ઓલ ઇક્વિપમેન્ટ ઓર્ડિનરીલી યુઝડ વિથ ધ વ્હીકલ ઓર ટ્રેલર વેન વર્કિંગ. અનલાડન વેટની અંદર વ્હીકલનું વેટ અથવા ટ્રેલરનું વેટ, બરાબર, વ્હીકલ અને ટ્રેલર આ બંનેના અનલાડન વેટ જે છે તે અલગ અલગ હોય છે. બરાબર, ધ્યાન રાખજો. તો વ્હીકલનું વેટ અથવા ટ્રેલરનું વેટ ઇન્ક્લુડિંગ ઓલ ઇક્વિપમેન્ટ, મીન્સ કે વ્હીકલનું વેટ કન્સિડર કરીએ તો તેમાં બ્રેક, ગિયર, ક્લચ, આ બધા જ ઇક્વિપમેન્ટ જે છે જે સામાન્ય રીતે એની સાથે યુઝ થાય છે. સ્ક્રૂ જેક પણ છે જે આપણે પંચર પડે ત્યારે ગાડીને ઊંચી કરવા માટે વાપરીએ છીએ. એ બધા ઇક્વિપમેન્ટનું વજન એકી સાથે કરવાનું હોય છે. બરાબર, વિથ ધ વ્હીકલ ઓર ટ્રેલર વેન વર્કિંગ, જ્યારે એ વર્કિંગ કન્ડિશનમાં હોય ત્યારે તેની સાથે આ બધા સાધનો જે કામ લાગતા હોય તે બધાનું વેટ એક સાથે કરવામાં આવે, પરંતુ એક્સક્લુડ ધ વેટ ઓફ ધ ડ્રાઈવર ઓર અટેન્ડન્ટ. ધ્યાનમાં આ રાખવાનું છે કે અટેન્ડન્ટ અથવા ડ્રાઈવરના વેટને તમારે કન્સિડર કરવાનું નથી. એન્ડ વેર અલ્ટરનેટિવ પાર્ટ્સ ઓર બોડીઝ આર યુઝડ, એટલે કે જ્યારે પણ અલગ અલગ પાર્ટ્સ અથવા બોડીઝનો અલગ અલગ કામ માટે તમે યુઝ કરતા હોય તો તે સમયે તમારે શું કરવાનું? ધ અનલાડન વેટ ઓફ ધ વ્હીકલ વિથ હેવીએસ્ટ સચ અલ્ટરનેટિવ પાર્ટ ઓર ધ બોડી. બરાબર, તો ત્યારે કેવી રીતના વેટ મેઝર કરવામાં આવે? તો જે પણ પાર્ટ્સની સાથે વ્હીકલનું વેટ એકદમ હેવી હોય, એટલે કે મેક્સિમમ હોય, તો તે સમયે જે વેટ આવે તો તે વેટને અનલાડન વેટ કહેવામાં આવે છે.
હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અનલાડેન વેઇટની અંદર ડ્રાઈવર અટેન્ડન્ટનું કોઈ પણ પ્રકારનું વેઇટ કન્સિડર નહીં કરવાનું. બધા ઇક્વિપમેન્ટ જે વાપરતા હોય તેને આપણે કન્સિડર કરવાના. અને જો અલગ અલગ ઇક્વિપમેન્ટ અલગ અલગ જગ્યાએ વાપરતા હોય તો તે સમયે જે ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલનું વેઇટ એકદમ વધારે આવતું હોય તો તે વેઇટને અનલાડેન વેઇટ તરીકે કન્સિડર કરવાનું. હવે વેઇટ કોને કહેવાય? તો કે ટોટલ વેઇટ ટ્રાન્સમિટેડ ફોર ધ ટાઈમ being by the wheels of the vehicle to the surface on which the vehicle rests or moves. જ્યાં તમારું વ્હીકલ ચાલતું હોય અથવા ઊભું રાખેલું હોય તે સમયે જેટલું ટોટલ વેટ ટ્રાન્સમિટ થાય છે બાય ધ વ્હીલ્સ, એટલે કે તમારા જે પૈડા દ્વારા ટોટલ વેટ ટ્રાન્સમિટ થાય છે વ્હીકલનું ઓન સરફેસ ઓન વિચ વ્હીકલ રેસ્ટ ઓર મૂવ્સ, એટલે એ સરફેસ ઉપર જ્યાં વ્હીકલ તમે ઊભું રાખેલું છે અથવા ચાલતું છે જેટલું પણ વેટ વ્હીલ દ્વારા ટ્રાન્સમિટ થાય છે તેને કહેવામાં આવે છે વેટ. બરાબર, તેને શું કહેવાય? વેટ કહેવાય. સેક્શન 2A વાત કરીએ તો તેમાં ઈ કાર્ડ અને ઈ રિક્ષાનો સમાવેશ થાય છે. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે કે ઈ કાર્ડ અને ઈ રિક્ષા કયા સેક્શનમાં ઉમેરવામાં આવ્યા છે. તો સેક્શન 2A. સેક્શન 2A જોઈએ તો સેવ એઝ અધરવાઇઝ પ્રોવાઇડેડ ઇન ધ પ્રોવિઝન સબસેક્શન 1 ઓફ સેક્શન 7 and subsection 10 of section 9, a provision of this act shall apply to e-card and rickshaw. e-card અને e-rickshaw માટે આ જે પ્રોવિઝન છે તે એપ્લાય કરવામાં આવે છે. ફોર ધ પર્પઝ ઓફ ધીસ સેક્શન e-card and e-rickshaw. e-card અને e-rickshaw કોને કહેવાય છે તેની ડેફિનેશન જોઈએ તો a special purpose battery powered vehicle of power not exceeding 4000 watt. ઈ કાર્ટ અને ઈ રિક્ષાની વાત કરીએ તો પાવર 4000 વોટથી એક્સીડ થવું જોઈએ નહીં. હેવિંગ 3 wheels for carrying goods or passengers. ગુડ્સ અને પેસેન્જર માટે 3 wheels હોવા જોઈએ. 3 કરતાં વધારે wheels હોય તો તે ના ચાલે. બરાબર. એઝ ધ કેસ મે બી ફોર હાયર ઓર રિવાર્ડ. તમે એને ભાડા પેટે અથવા રિવાર્ડ માટે યુઝ કરી શકો છો. Manufactured, constructed, adapted, equipped and maintained in accordance with specification. ગવર્મેન્ટ દ્વારા જે કોઈ પણ સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે તેના આધારે કન્સ્ટ્રક્ટ કરેલું હોય, મેન્યુફેક્ચર કરેલું હોય અને ઇક્વિપ કરેલું હોય તો તે બધાને ઈ કાર્ટ અથવા ઈ રિક્ષો કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ શું છે કે 3 wheel છે, બીજું કે 4000 વોટ છે. જ્યારે આપણે CMVR જોઈશું તો તેની અંદર આની વિડ્થ પણ આપેલી છે. બરાબર, તો તે આપણે જ્યારે CMVR જોઈશું ત્યારે જોઈશું. પ્રમોશન ઓફ ઇનોવેશન એને સેક્શન 2Bમાં સમાવેશ કરવામાં આવે છે. ઇન ઓર્ડર ટુ પ્રોમોટ ધ ઇનોવેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ વ્હીક્યુલર એન્જિનિયરિંગ, એટલે જે હવે નવા પ્રકારના વ્હીકલ આવ્યા છે તેના માટેની જે ઇનોવેશન છે, રિસર્ચ છે, ડેવલપમેન્ટ છે તેને પ્રમોટ કરવા માટે. બરાબર, આ જે પ્રમોશન ઓફ ઇનોવેશન છે એનું સેક્શન એડ કરવામાં આવ્યું છે. મિકેનિકલી પ્રોપેલ્ડ વ્હીકલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન ધ જનરલ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્સેપ્ટ સર્ટન ટાઈપ્સ ઓફ મિકેનિકલી પ્રોપલ્ડ વ્હીકલ ફ્રોમ ધ એપ્લિકેશન ઓફ ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ. બરાબર, તો હવે ઇનોવેશનરી રિસર્ચ પ્રોવાઈડ કરવામાં આવે તો એના માટે તમે અલગ અલગ પ્રકારના વ્હીકલ્સની ડિઝાઇન કરો. બરાબર, તો અલગ અલગ પ્રકારના વ્હીકલ્સની જે ડિઝાઇન કરો ત્યારે અમુક ડિઝાઇન્સને એક્સેપ્ટ કરી દેવામાં આવે છે આ રૂલમાંથી. એટલે મોટર વ્હીકલ જે એક્ટ છે તેના અમુક રૂલમાંથી ડિઝાઇન્સને એક્સેપ્ટ કરી દેવામાં આવે છે કે વાંધો નહીં, તમે આની 3 wheelની જગ્યાએ 4 wheel પણ યુઝ કરી શકો છો, 4 wheelની જગ્યાએ 6 wheel પણ યુઝ કરી શકો છો, કોઈ વાંધો નથી. બરાબર, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આવું એક્સેપ્શન આપવામાં આવે છે ફોર ધ પ્રમોશન ઓફ ઇનોવેશન. તે અંડર સેક્શન 2Bના અંડરમાં આપવામાં આવે છે. ચેપ્ટર 2 આપણે જોઈએ તો લાઇસન્સિંગ ઓફ ડ્રાઈવર્સ ઓફ મોટર વ્હીકલ્સ. મોટર વ્હીકલ્સના જે ડ્રાઈવર છે તેને લાઇસન્સિંગ કેવી રીતના પ્રોવાઈડ કરવામાં આવે છે. તો નેસેસિટી ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ સેક્શન 3ની અંદર જણાવવામાં આવે છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની જરૂરિયાત. નો પર્સન શેલ ડ્રાઈવ અ મોટર વ્હીકલ ઇન એની પબ્લિક
પ્લેસ. કોઈ પણ માણસ એ છે ને મોટર વ્હીકલ ડ્રાઈવ નહીં કરવું જોઈએ. ક્યારે? કે જ્યારે એની પાસે ઇફેક્ટિવ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરેલું ના હોય, બરાબર, અને તેમને તે વ્હીકલ ડ્રાઈવ કરવા માટે ઓથોરાઇઝ ના કરતું હોય, તો તે સમયે તે માણસે કોઈપણ પબ્લિક પ્લેસમાં વ્હીકલ ચલાવવું જોઈએ નહીં. એન્ડ નો person shall drive a transport vehicle other than motor cab, motorcycle hired for his own use or rented under any scheme made under subsection 2 of 75 unless his driving license specifically entitle him to do so. આખા સેન્ટેન્સની અંદર ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે તમે જો કોઈ વ્હીકલ હાયર અથવા રિવાર્ડ તરીકે, એટલે કે કોઈ પણ વ્હીકલ તમે ભાડે લીધું છે અથવા તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલની વાત કરો, તો તમારે એ વ્હીકલ નહીં જ ચલાવવું જોઈએ જો તમારું લાઇસન્સ એવું આ વ્હીકલ ચલાવવા માટેની તમને પરમિશન નહીં આપતું હોય. મીન્સ કે તમારા લાઇસન્સમાં મેન્શન ના કરેલું હોય તો તમે એ વ્હીકલ ચલાવવા માટે યોગ્ય નથી. The condition subjected to which subsection was shall not apply to the person retrieving instruction in a driving motor vehicle shall be such as may be prescribed by the central government. હવે તમે કહેશો કે કોઈ પણ માણસે વ્હીકલ ચલાવવું જ નહીં જોઈએ, તો પછી તમને થશે કે કોઈ માણસ શીખશે તો ત્યારે શું કરવાનું? તો એ લોકો કે જેઓ શીખતા હોય છે તેમને આ જે સેક્શન 1 છે, સેક્શન 3નો સબસેક્શન 1 જે છે તે એપ્લાય કરતો નથી. શેલ નોટ અપ્લાય ટુ ધ પર્સન કે જે ડ્રાઇવિંગ મોટર વ્હીકલ માટેની ઇન્સ્ટ્રક્શન મેળવતો હોય, એટલે કે શીખવાની કામગીરી કરતો હોય, તો તેને આ બધી વસ્તુમાંથી બાકાત કરવામાં આવે છે, સેક્શન 1માંથી બાકાત કરવામાં આવે છે. એજ લિમિટ ઇન કનેક્શન વિથ ડ્રાઇવિંગ ઓફ મોટર વ્હીકલ્સ. એજ લિમિટ in connection with driving of motor vehicles. No person under the age of 18 years shall drive a motor vehicle in public place. પબ્લિક પ્લેસમાં તમારે મોટર વ્હીકલ ચલાવવું હોય તો 18 વર્ષના તો હોવા જ જોઈએ. હવે એમાં કેટલાક એક્સેપ્શન છે. તો મોટરસાઇકલ વિથ એન્જિન કેપેસિટી નોટ એક્સીડિંગ 50 cc, 50 cc કરતાં વધારે એન્જિનની કેપેસિટી ના હોય તો તે પબ્લિક પ્લેસમાં ડ્રાઇવિંગ કરી શકે છે જો એની એજ 16 યર્સની હોય, બરાબર. મોટરસાઇકલ કે જેની એન્જિન કેપેસિટી 50 cc કરતાં ઓછી હોય તો તે પબ્લિક પ્લેસમાં વ્હીકલ ડ્રાઇવિંગ કરી શકે છે જો તેણે 16 વર્ષની એજ અટેન્ડ કરેલી હોય. Subsection 2 जो the subject to the provision of section 18, no person under the age of 20 years shall drive a transport vehicle in any public place. તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઈવ કરવા માટે મિનિમમ એજ કેટલી, આવો ક્વેશ્ચન પૂછાશે તો આવશે 20 years, બરાબર. No learner's license or driving license shall be issued to any person to drive a vehicle of the class to which he has made an application unless he is eligible to drive that class of vehicle under this section. કોઈ પણ માણસને લર્નિંગ લાઇસન્સ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં નહીં આવે જ્યાં સુધી તે પોતે એ વ્હીકલ ડ્રાઈવ કરવા માટે એલિજિબલ ના થાય. એલિજિબલ થવા માટેના ક્રાઇટેરિયા કયા છે? તો ઓછામાં ઓછા 18 વર્ષનો તો હોવો જ જોઈએ. 16 વર્ષનો હોય તો તે ડ્રાઈવ કરી શકે છે, પરંતુ 50 cc કરતાં ઓછી કેપેસિટી હોવી જોઈએ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે 20 વર્ષની ઉંમર હોવી જોઈએ, બરાબર. તો 18, 16 અને 20 આ 3 જે કન્ડિશન છે તે એલિજિબિલિટી, એટલે કોઈ માણસ વ્હીકલ ચલાવી શકશે કે નહીં તેના માટે ખૂબ જ જરૂરી કન્ડિશન્સ છે. અને આમાંથી ઓબ્વિયસ છે 1 કે 2 ક્વેશ્ચન્સ પૂછાશે જ. રિસ્પોન્સિબિલિટી ઓફ ઓનર ઓફ મોટર વ્હીકલ્સ ફોર કોન્ટ્રાવેશન ઓફ સેક્શન 3 એન્ડ સેક્શન 4. ઉપરના જે 2 સેક્શન જોયા, હવે તે સેક્શનનું તમે પાલન નહીં કરો અથવા તે સેક્શનને
પાલન કરાવવા માટે તમારા જે મોટર વ્હીકલનો ઓનર છે તેની જવાબદારી છે. મીન્સ કે તમે 16 વર્ષના બાળકને 100 સીસીની બાઇક તમે આપી દીધી 16 વર્ષના વ્યક્તિને, તો એ જે વ્હીકલનો ઓનર છે તેણે આ રૂલને બ્રેક કર્યો છે. મીન્સ કે વ્હીકલ ઓનરની જવાબદારી છે કે તે કયા વ્યક્તિને કઈ ઉંમરે વ્હીકલ ચલાવવા આપી શકે. બરાબર. નો ઓનર ઓર ધ પર્સન ઇન ચાર્જ ઓફ ધ મોટર વ્હીકલ શેલ કોઝ ઓર પરમિટ any person who does not satisfy the provision of section 3 section 4 to drive the vehicle. Restriction on holding of driving license. તો તમે જે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો છો તેમાં પણ કેટલીક રિસ્ટ્રિક્શન હોય છે. The no person shall, while he hold any driving license for the time being in force, hold any other driving license except learner license or a driving license issued in accordance with the provision of section 18, a document authorizing in accordance with the rules made under section 139, the person specified therein to drive the motor vehicle. No holder of the driving license, learner's license shall permit it to be used by any other person. બરાબર. લર્નર્સ લાઇસન્સ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ બીજા વ્યક્તિને પરમિશન આપતું નથી વ્હીકલ ચલાવવાની. નથિંગ ઇન ધીસ સેક્શન વેર prevent a licensing authority having the jurisdiction referred to the section 1 section 9 from adding to the class of the vehicle which the driving license authorized holder to drive. તો એકચ્યુઅલી આમાં કશું છે નથી, કોઈ ક્વેશ્ચન પૂછાયું છે નથી આમાંથી. રિસ્ટ્રિક્શન ઓન ધ ગ્રાન્ટિંગ ઓફ લર્નર્સ લાઇસન્સ ફોર સર્ટેન વ્હીકલ્સ. કેટલાક વ્હીકલ્સ માટે લર્નર લાઇસન્સ મેળવવા માટેની કેટલીક રિસ્ટ્રિક્શન છે. ઓકે, તો પહેલી રિસ્ટ્રિક્શન તો એ છે કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેની લર્નિંગ લાઇસન્સ તમને તો જ મળશે જ્યારે તમારી પાસે એટલીસ્ટ 1 યરનો LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનો એક્સપિરિયન્સ હશે. આ એક ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લર્નિંગ લાઇસન્સ ત્યારે જ તમને ગ્રાન્ટ કરવામાં આવશે જ્યારે તમારી પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનો એક્સપિરિયન્સ હશે. હવે આ જે બધા સબસેક્શન્સ છે તે નોટ એપ્લાય ટુ ઈ કાર્ડ અને ઈ રિક્ષો. ઈ કાર્ડ અને ઈ રિક્ષોમાં કશું પણ એપ્લાય થતું નથી. નો પર્સન અંડર એજ ઓફ 18 years under the age of 18 years grant to learn a license to drive a motorcycle without gear except for the consent in writing of the person having the care of the person desiring the learner's license. અહીં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો 18 વર્ષ કરતાં નીચેની ઉંમર હોય ત્યારે તમને કીધું કે 50 cc કરતાં લેસ્ટ કેપેસિટીવાળું વ્હીકલ તમને ડ્રાઇવિંગ કરવાની પરમિશન મળી શકે છે, પરંતુ 18 વર્ષ કરતાં ઓછી ઉંમરનાને ત્યારે જ પરમિશન આપવામાં આવશે. અને એ પરમિશન પણ શાના માટે? વિધાઉટ ગિયરવાળા વ્હીકલ માટે આપવામાં આવશે. અને કોઈ પણ પર્સન જે છે એ તે પર્સને રાઇટિંગમાં એ વસ્તુની રિસ્પોન્સિબિલિટી લેવી પડશે કે આ વ્યક્તિ મારા અંડરમાં આ વ્હીકલ્સ ચલાવશે, એટલે કે હું બધી જવાબદારી લઈશ. બરાબર. તો રાઇટિંગમાં એ વસ્તુ તમારે લેવાનું હોય છે જ્યારે પણ તમારી ઉંમર 18 years કરતાં ઓછી હોય ત્યારે. બરાબર. ગ્રાન્ટ ઓફ લર્નર્સ લાઇસન્સ. Any person who is not disqualified under section 4 for driving motor vehicle and who is not for the time being disqualified for holding obtaining a driving license may subject to the provision of section 7 apply to any of the licensing authority in the state. હવે આ જે તમારું લર્નર્સ લાઇસન્સ છે એના માટે તમે એપ્લિકેશન કરો અને તમારું મંજૂર થઈ જાય કે તમને લર્નિંગ લાઇસન્સ આપવામાં આવશે. બરાબર. તો એના માટે શું હોય છે ક્રાઇટેરિયા? તો લર્નિંગ લાઇસન્સ ઇન વિચ હી ઓર્ડિનરીલી રિસાઇડ ઓર કેરીઝ ઓન ધ બિઝનેસ. જ્યાં તમે રહેતા હોય અથવા જ્યાં તમારો બિઝનેસ ચાલતો હોય ત્યાં તમને લર્નર્સ લાઇસન્સ માટેની મંજૂરી આપવામાં આવશે. અથવા તો
in which the school or establishment referred in section 12 for where he intend to receive the instruction in driving a motor vehicle institute અથવા તમે જ્યાં પણ મોટર વ્હીકલ શીખવાના છો અને પોતાની ઇન્સ્ટ્રક્શન રિસીવ કરવાના છો તો તે જગ્યાએ પણ તમને લર્નિંગ લાઇસન્સની ગ્રાન્ટિંગ થઈ જશે, એટલે લર્નિંગ લાઇસન્સ તમને મંજૂર થઈ જશે. Every application made under subsection word in the form all shall be accompanied by such document. એટલે કેટલાક ડોક્યુમેન્ટ આપવાના હોય છે જ્યારે પણ તમે એપ્લિકેશન આપો છો ત્યારે. કેટલીક ફી આપવાની હોય છે એઝ મે બી પ્રિસ્ક્રાઇબ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને આ બધું નક્કી કોણ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે છે કે કેટલી ફી આપવાની ને કયા ડોક્યુમેન્ટ આપવાના. એવરી એપ્લિકેશન ટુ ડ્રાઈવ અ ટ્રાન્સપોર્ટ વ્હીકલ મેડ. હવે જોઈએ તો આ ટ્રાન્સપોર્ટ વ્હીકલવાળું આવી ગયું. પરના સુધી સાદું વ્હીકલ હતું. ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે શું કરવાનું છે? તો એના માટે તમારે મેડિકલ સર્ટિફિકેટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઉપરનામાં આપણે જોયું તો સાદા લાઇસન્સ માટે કોઈ પણ પ્રકારનું મેડિકલ સર્ટિફિકેટ જોઈતું નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં મેડિકલ સર્ટિફિકેટ એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. અને એ જે છે એ સાઇન્ડ બાય રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર જે ડૉક્ટર હોય છે તેના દ્વારા એ સાઇન થયેલું હોવું જોઈએ. બરાબર. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટ્રાન્સપોર્ટ માટેનું જ્યારે પણ લાઇસન્સ મેળવો ત્યારે તેમાં મેડિકલ સર્ટિફિકેટ ઇન્ક્લુડ હોવું જ જોઈએ. If from the application to the medical certificate referred in subsection 3 it appears that the medical suffering from any disease. ઓકે, હવે જો તમારા મેડિકલ સર્ટિફિકેટમાં એમ કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ રોગ દ્વારા પીડાતા છો અથવા તમારામાં કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી છે અને એ ડિસેબિલિટીના કારણે તમે કોઈ પણ વ્હીકલ ચલાવવા માટે એબલ નથી, તો જે ઓથોર of the class which he would be authorized by the learner license applied for the drive to be source of danger to the public or to the passengers. અને જો તમને લાઇસન્સ આપી દેવામાં આવે તો તમે પબ્લિક માટે એક ડેન્જર ઊભું કરો છો અથવા કોઈ પણ પેસેન્જરની જીવ જોખમમાં મૂકી શકો છો, તો તે સમયે તમારી જે લાઇસન્સિંગ ઓથોરિટી છે તે રિફ્યુઝ કરી દેશે. તમારું જે લર્નર લાઇસન્સ છે તે આપવાની ના પાડી દેશે જો તમે ડિસેબિલિટી અથવા કોઈ પણ રોગથી પીડાતા હોય અને એ રોગના કારણે જો પબ્લિક અથવા પેસેન્જર્સના જીવ જોખમમાં મુકાતા હોય તો તે સમયે તમારી ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે એ તમને રિફ્યુઝ કરી દેશે તમારી એપ્લિકેશન. પ્રોવાઇડેડ ડેટ એટલે થોડું વધારામાં જોઈએ તો અથવા એવી કંઈક સિચ્યુએશન હોય કે લર્નર્સ લાઇસન્સ લિમિટેડ ટુ અ ડ્રાઇવિંગ એન્ડ એડેપ્ટેડ વ્હીકલ, એટલે ઘણી બધી કન્ડિશનમાં એવું હોય કે પબ્લિક ડિસેબિલિટીવાળો હોય તો તે સમયે અડેપ્ટેડ વ્હીકલ જે છે તેના માટેનું લાઇસન્સ કદાચ તેને મળી શકે છે. અડેપ્ટેડ વ્હીકલ એટલે એવું વ્હીકલ કે જે અપંગ લોકો ડિસેબિલિટીવાળા જે પર્સન્સ છે તેના માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલું વ્હીકલ હોય છે, તો તેના માટેની પરમિશન લાઇસન્સિંગ ઓથોરિટી આપી શકે છે જો એ સેટિસ્ફાઈ થાય તો. જો એ સેટિસ્ફાઈ થાય એને લાગે કે તમે આ એડેપ્ટેડ વ્હીકલ ચલાવવા માટે ફિટ છો તો તે સમયે તે તમને લાઇસન્સ આપવા માટે તમારી એપ્લિકેશન મંજૂર કરી શકે છે. No learner's license issued to any applicant unless he passes the satisfaction of the licensing authority. Such test may be prescribed by the central government. લર્નિંગ લાઇસન્સ તમને ત્યારે જ આપવામાં આવશે કે જ્યારે તમે સેટિસ્ફેક્ટરી રીતે તમે બધી ટેસ્ટ આપશો અને તેમાં પાસ થશો.